વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સ્વપ્નાવસ્થા કેતી ચેત જાગ્રદવસ્થાયામ યદ્દ્રષ્ટં યત્શ્રુતં તજ્જનિતવાસનયા નિદ્રા સમયે યઃ પ્રપંચઃ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસઃ ઇતિ ઉચ્યતે. તમે સાક્ષીનો વિચાર કરો એટલે તમને એમ લાગે કે એક જુદી વ્યક્તિ છે, એક કોઈ જે વસ્તુની વાત થાય છે એનાથી કોઈ જુદી વસ્તુ છે. સાક્ષીનો અર્થ એવો થાય. પણ અહીંયા સાક્ષી છે, અવસ્થાત્રય સાક્ષી કેવી રીતે છે કે જેવી રીતે માટી છે એ ઘડાની સાક્ષી છે. તો માટી જે જુએ છે કે માટીમાં મારામાંથી ઘડો ઉત્પન્ન થયો, મારામાં જ ઘડો છે અને મારામાં જ ઘડો લઈ પામે છે. એ માટી ત્રણેય અવસ્થાની સાક્ષી છે. ઘડા માટે ત્રણેય અવસ્થાની સાક્ષી છે. તો માટી સાક્ષી છે અને ઘડો શું છે, એની ત્રણેય જુદી જુદી અવસ્થા છે. પણ માટી અને ઘડો પાછા કેવા છે? આમ તો બે એક જ છે. ખરેખર માટી અને ઘડો જુદા છે જ નહીં. એવી જ રીતે અહીંયા અવસ્થા ત્રય સાક્ષી એટલે હું ત્રણેય અવસ્થાનો સાક્ષી છું, પણ સાથે સાથે ત્રણેય અવસ્થા ક્યાં છે? મારામાં જ રહેલી છે. એટલે એ સાક્ષી જે છે એ જુદા પ્રકારના સાક્ષીની વાત છે. કોર્ટના સાક્ષીની અંદર કેમ સાક્ષીએ બધું જોયું હોય, હે બધું એનાથી જુદો હોય. વાત સાચી છે. ઘડો અને માટી બે જુદા જ છે. તો ઘડાને કાંઈ થાય માટીને કાંઈ નથી થતું. ઘડામાં ગોબો પડી જાય માટીમાં ગોબો નથી પડતો. ઘડો તૂટી જાય માટી તૂટી નથી જતી. પણ છતાં ઘડો અને માટી બે કેવા છે? પાછા એક જ છે. એટલે આત્મા કયા પ્રકારનો સાક્ષી છે એ બરાબર ધ્યાન રાખવાનું છે. અહીંયા અવસ્થા ત્રય સાક્ષી. તો એ ત્રણેય અવસ્થા કઈ છે? તો કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. આ ત્રણ પ્રકારની અવસ્થાનું અહીંયા વર્ણન છે. તો કે જે જાગ્રત અવસ્થા કોને કહેવાય? ગઈકાલે આપણે જોયું કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે આપણને જે અનુભવ થાય છે, આપણે જે વસ્તુનો અનુભવ કરીએ છીએ એ જાગ્રત અવસ્થા, જે આપણને આપણી ઇન્દ્રિયો વડે આપણને અનુભવ થઈ રહ્યો છે. તો સુગંધ આવે તો આપણને ખબર પડે સુગંધ આવે, દુર્ગંધ આવે તો ખબર પડે કે દુર્ગંધ આવે. આપણે સરસ મજાનું કોઈ સુંદર વાતાવરણ હોય, સુંદર દ્રશ્ય હોય, આપણે આહા કેવું સુંદર મજાનું દ્રશ્ય છે, તો એ બધું જોઈએ છીએ આપણે અને બધું અનુભવીએ છીએ. તો ત્યાં એ જીવની જે અભિવ્યક્તિ છે કેવી છે? સંપૂર્ણપણે છે. અને એટલે અહીંયા શું કહે છે? આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. અહીંયા આત્માની અભિવ્યક્તિ સંપૂર્ણપણે પૂરેપૂરી છે. અભિવ્યક્તિ કંઈ પણ બાકી રાખ્યા વગર. એટલે સ્થૂલ શરીરની પણ અભિવ્યક્તિ છે, સૂક્ષ્મ શરીરની પણ અભિવ્યક્તિ છે, અજ્ઞાન તો રહેલું જ છે એટલે કારણ શરીરની પણ અભિવ્યક્તિ છે. એટલે ત્રણ શરીરની અભિવ્યક્તિ હોવાને કારણે અહીંયા આત્માને વિશ્વ ઇતિ ઉચ્યતે, વિશ્વ કહેવાય છે. તો પછી સ્વપ્ન અવસ્થા કઈ? તો કે આપણે જાગ્રત અવસ્થામાં જે કાંઈ અનુભવ થયા હોય, આજે કર્યા હોય, કાલે કર્યા હોય, 5 વર્ષ પહેલા કર્યા હોય, બાળપણમાં કર્યા હોય કે પૂર્વજન્મમાં કરેલા હોય. ઘણા કંઈક અનુભવો એવા હોય કે ક્યારેક પૂર્વજન્મના અનુભવ હોય કે આપણી પાસે સ્વપ્ન કેમ આવ્યું એનું કોઈ સ્પષ્ટ કારણ આપણી પાસે હોતું નથી. ગઈકાલે આપણે જોયું કે પેલી નર્તકી લાલ કપડાં પહેરીને નાચ કરતી હોય અને ત્યાંથી હાથી નીકળતો હોય, તો સ્વપ્નની અંદર આપણને લાલ હાથી ડાન્સ કરતો દેખાય. એટલે સ્વપ્નની અંદર બધું મિશ્રણ છે કે સ્વપ્નની અંદર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી. સ્વપ્નની અંદર કોઈ કંટ્રોલ નથી.
જાગ્રતની અંદર કંટ્રોલ છે કે આપણે આપણી જાતને અમુક જગ્યાએ આપણે રોકી શકીએ. અહીંયા મનને કોઈ રોકી જ નથી શકતું. મન પોતે પોતાની રીતે બધું જ સર્જન કરે છે અને ત્યાં અનુભવે છે. ત્યાં સુખ પણ છે અને દુઃખ પણ છે, પણ સાથે સાથે શું છે? કરતા નથી. જાગ્રત અવસ્થામાં શું છે? કરતા ભોગતા બેય છે. ત્રણેય શરીર પણ રહેલા છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર. જ્યારે સ્વપ્ન અવસ્થાની અંદર માત્ર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ બે અવસ્થા છે, સ્થૂળ શરીર ત્યાં છે નહીં. અચ્છા, એટલે જે સ્વપ્ન અવસ્થાની અંદર કંઈ પણ થાય કે સ્વપ્ન અવસ્થાની અંદર માણસ જો વરસાદમાં ભીંજાતો હોય તો એનું ખરેખર સ્થૂળ શરીર છે ભીંજાતું નથી, પણ સ્વપ્ન અવસ્થાનું જે શરીર જે છે એ જ ભીંજાય છે. જાગ્રત અવસ્થાનું જે સ્થૂળ શરીર છે એને કાંઈ થતું નથી. એટલે સ્વપ્ન અવસ્થાની અંદર સૂક્ષ્મ શરીરની અભિવ્યક્તિ છે અને ત્યાં એ માત્ર સૂક્ષ્મ શરીર જ છે, આપણે એવું કહી શકીએ. કારણ શરીર પણ સાથે છે, પણ સ્થૂળ શરીર નથી ત્યાં. અચ્છા, આ પ્રકારે સૂક્ષ્મ શરીર છે અને એટલે ત્યાં કે છે આત્મા તૈજસઃ ઇતિ ઉચ્યતે. એને તૈજસ એવું કહેવામાં આવે છે. કેમ કે માત્ર ત્યાં સૂક્ષ્મ શરીરની અભિવ્યક્તિ છે, એક તેજ રૂપે અભિવ્યક્તિ છે ને એ તેજમાંથી જ એ બધું ઉત્પન્ન થાય છે અને અંતે પાછું એ તેજમાં સમાઈ જાય છે. એટલે તૈજસઃ ઇતિ ઉચ્યતે, એને તેજ કહેવામાં આવે છે. ખરેખર ત્યાં કોઈ એવું તેજ હોતું નથી, પણ જાણે કે એને તેજસ, એ સૂક્ષ્મ શરીર છે, એ જ્યોતિ સ્વરૂપ આપણે ઘણી વાર કહીએ. સૂક્ષ્મ શરીરને આપણે રીતે વર્ણન કરતા હોય એટલે એને તૈજસઃ ઇતિ ઉચ્યતે, એને તેજસ કહેવામાં આવે છે. અચ્છા, અને એ સ્વપ્નનું વર્ણન કરતા શું કહે છે કે સ્વપ્નની અંદર શું દેખાય આપણને? તો અહીંયા કહે છે જાગ્રત અવસ્થાયામ યદ દૃષ્ટમ યદ શ્રુતમ તદ જનિત વાસનયા. એમાં આપણી વાસના, આપણી ઈચ્છા પણ ભેગી મળે છે. એ માત્ર જાગ્રતના અનુભવો છે એટલા એવું જ સ્વપ્ન છે એવું નથી, પણ એની અંદર આપણી પોતાની પણ ઈચ્છા ભળી જાય સાથે સાથે. એ આપણી ઈચ્છા શું હતી? તો જેવી આપણી ઈચ્છા હોય એ દ્રશ્ય હોય, એ દ્રશ્યની સાથે આપણી ઈચ્છા ભળી જાય. એ દાખલા તરીકે એક ઓફિસની અંદર એક માણસ છે, એ પટાવાળા છે અને એના સાહેબ છે. હવે પટાવાળા રોજ સાહેબને જોઈ રાખતા હોય એટલે એને એમ થાય કે હું સાહેબ બની જાઉં. તો હું સાહેબ બની જાઉં એ મનની ઈચ્છા છે, રોજ એના સાહેબને જુએ છે. એટલે એને સ્વપ્નની અંદર શું આવશે કે એ એના સાહેબની ખુરશીએ બેઠો છે અને એના સાહેબ શું બની ગયા? પટાવાળા બની ગયા. એ સાહેબ એની સેવા કરે છે. આને પોતે કે સાહેબને કે જાઓ પેલી ફાઇલ લઈ આવો, એટલે પેલો ફાઇલ લેવા જાય. કોણ? સ્વપ્નની અંદર એના જ સાહેબ એના પટાવાળા તરીકે રહે અને કપડાં પણ પાછા કેવા પહેર્યા હોય એના જેવા જ, અને પોતે એના સાહેબ જેવા કપડાં પહેર્યા. તો એ શું છે? જાગ્રત અવસ્થાની વાસના, ઈચ્છા છે એની કે હું સાહેબ બની જાઉં. અને મોટા ભાગે એ લોકોને એવું જ હોય કે અમારા બોસ છે, અમારા સાહેબ છે, એનામાં અકલ જ નથી. પટ્ટાવાળાને એમ હોય કે અમારા ક્લાર્કમાં અકલ નથી, ક્લાર્કને એમ હોય કે અમારા સાહેબમાં અકલ નથી, સાહેબને એમ થાય કે અમારા જે આગળ જે હેડ છે એને ખબર નથી, ઉપરવાળા છે એને ખબર નથી. બધાને એમ જ થાય કે મને જ ખબર પડે છે, એને કઈ ખબર જ નથી પડતી. એટલે આમ, અને હું એના કરતા મોટો છું, મને એના કરતા વધારે ખબર પડે છે, હું એને લાયક છું, એમ કરીને પછી એ માણસને સ્વપ્ન આવે. સ્વપ્નની અંદર એ શું જુએ? પોતાના સાહેબને પોતે બની જાય, પોતે જ સાહેબ બની જાય અને એના જે સાહેબ છે એના કરતા નીચની કક્ષામાં આવી જાય, એની સેવા કરતા હોય. આવું એને સ્વપ્નની અંદર જોવા મળે. ખૂબ ખાઈને માણસ સૂતો હોય, સ્વપ્નની અંદર પોતાની જાતને એ ભૂખ્યો પણ જોઈ શકે છે. એટલે સ્વપ્નની અંદર કોઈ કંટ્રોલ નથી. તમે એવું નિશ્ચિતપણે ના કહી શકો કે આવું જ સ્વપ્ન આવવું જોઈએ. ક્યારે આવે, ક્યાં સમય પહેલાનું સ્વપ્ન અત્યારે એ ઉત્પન્ન થાય, કેમ કે મનમાં કંઈક એવી અભિલાષા રહી ગઈ હોય માણસને, અને જાગ્રત અવસ્થામાં આજ કે કાલ એ માણસે કંઈક વસ્તુ જોઈ હોય ને એની પોતાની જૂની ઈચ્છા છે જાગ્રત થાય. એ કોઈ માણસને એવી ઈચ્છા હોય કે મારે ડોક્ટર બનવું છે. હવે એને ડોક્ટર ન બની શક્યા અને ડોક્ટર ન બની શકવાની અને ડોક્ટર બનવાની જે એની ઈચ્છા જે રહી ગઈ હતી મનમાં, એ તો મનમાં રહી ગઈ, બરાબર છે. પણ કોઈ ડોક્ટરને જુએ
હમણાં જ ભણીને બહાર નીકળ્યા હોય એ ડોક્ટરને જોવે ને તરત જ એની ઈચ્છા પાછી ઓલી મનમાં હતી ની જાગૃત થાય. સ્વપ્નની અંદર એને દેખાય કે હું ડોક્ટર બનું છું, હું મેડિકલમાં ભણું છું, અથવા તો પોતે કોઈ મેડિકલ કોલેજ પાસેથી પસાર થાય, એને યાદ આવે કે હા મારે ડોક્ટર બનવું હતું, હું ના બની શક્યો. સ્વપ્નની અંદર પાછું એ આવે. ઘણા વર્ષો પહેલાની ઈચ્છા હતી, પણ આજે મેડિકલ કોલેજ જોઈ અને એને એ ઈચ્છા પાછી ઉત્પન્ન થઈ મનમાં, અને સ્વપ્નની અંદર ફરીથી પોતે મેડિકલ કોલેજમાં ભણવા બેસે, ફરીથી પરીક્ષા દેવા બેસે. છોકરાઓને પરીક્ષાની બહુ બીક હોય ને, સ્વપ્નની અંદર પરીક્ષા બહુ જ આવે ને, કે સ્વપ્નની અંદર સાહેબે મારું પેપર લીધું ને, સ્વપ્નની અંદર મને કાંઈ નહોતું આવડતું ને. કેમ? જાગ્રતની અંદર એવું જ માને છે કે મને કંઈ આવડતું નથી. ઘણા એવા બાળકો મેં જોયા છે કે સારા નંબર, સારા પર્સન્ટેજ લઈ આવતા હોય, પણ એમ કે મને કંઈ આવડતું નથી ને પરીક્ષા પહેલા રડવા માંડે ને, ડિપ્રેશન આવી જાય ને. કોલેજ ફર્સ્ટ આવે એ બાળક આગલે દિવસે એટલો બધો ડિપ્રેશનમાં આવી જાય કે કોકે એને મદદ કરવી પડે. એટલે કે મને કંઈ આવડતું નથી, હું પરીક્ષામાં શું લખીશ? કોલેજ ફર્સ્ટ આવવાનો જે છોકરો છે એને પરીક્ષાનો ભય એટલો બધો છે, એટલું બધું ડિપ્રેશન આવી જાય છે, અને એ કહે છે કે ના મારે પરીક્ષા નથી દેવી. પછી માતા પિતા એને સમજાવે કે ના ના બેટા તું પરીક્ષા તો દઈ આવ, જે માર્ક આવે તું ચિંતા ના કર. એટલે બધા પછી એની પાસે જાય ને પરાણે પરીક્ષા દેવડાવે અને કોલેજ ફર્સ્ટ આવે. એ માનસિક રીતે એ માણસને એવું છે કે હું આવો છું. તો બધું પછી એને સ્વપ્નની અંદર પણ એવું જ બધું આવે. એ સ્વપ્નની અંદર હું નાપાસ થઈ ગયો, મને કોલેજમાંથી કાઢી મૂક્યું, આવું બધું આવે. કોઈ વેપાર કરતો વેપારી હોય, એને એમ લાગે કે અરે રે મને કઈ વેપાર નહીં થાય તો મારી દુકાનનું શું થશે? એટલે સ્વપ્નની અંદર એની દુકાનમાં કઈ વેપાર જ ન દેખાય. અથવા તો કોઈને એમ લાગે કે નાનો હું બહુ મોટો વેપારી થવાનો છું ને મારે ખૂબ પૈસા કમાવા. સ્વપ્નની અંદર એ પોતાની જાતને મોટો વેપારી પણ જોઈ શકે છે. કોઈ કંટ્રોલ સ્વપ્નની અંદર હોતો નથી. એ જેવી ઈચ્છા થાય એ વસ્તુ એને તરત જ ત્યાં દેખાય, બસ તરત જ ત્યાં સર્જન થાય. કેમ સર્જન થયું એનું કોઈ ચોક્કસ કારણ તમે ન કહી શકો. એટલે આવી છે સ્વપ્ન અવસ્થા અને સૂક્ષ્મ શરીર અભિમાની. ત્યાં માત્ર સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય છે, કારણ શરીર તો રહેલું જ છે, પણ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય છે. અજ્ઞાન હોવાને કારણે કારણ શરીર તો ત્યાં રહેલું જ છે. એટલે એને કહે છે તૈજસઃ ઇતિ ઉચ્યતે. હવે કહે છે આગળ કહે છે જો તતઃ સુષુપ્ત્યવસ્થા કા અહમ કિમપી ન જાનામિ સુખેન મયા નિદ્રાનુભૂયતે ઇતિ સુષુપ્ત્યવસ્થા કારણ શરીરાભિમાની આત્મા પ્રાજ્ઞઃ ઇતિ ઉચ્યતે. તો પછી આ સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય? તો કે છે અહમ કિમપી ન જાનામિ, હું કાંઈ જાણતો નથી. સુખેન મયા નિદ્રાનુભૂયતે, બસ હું કાંઈ જાણતો નથી, મેં સુખપૂર્વક મેં નિંદ્રાનો અનુભવ કર્યો. ઇતિ સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા. આ સુષુપ્તિ અવસ્થા છે. માણસ જ્યારે સૂતો છે ત્યારે એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. હું છું એટલું એને ખબર છે, હું છું બસ. પણ કોઈ ત્યાં સ્થૂળ શરીર નથી, ત્યાં સૂક્ષ્મ શરીર નથી, ત્યાં મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી. એટલે ત્યાં કોઈ પણ પ્રકારના અનુભવ નથી. અનુભવ રાહિત્યની સ્થિતિ. અને તમારે એવું કેવું હોય કે સમાધિ અવસ્થા, એટલે જ લોકો કે કોઈ સૂતા હોય ને તો કે તો સમાધિમાં છે, સમાધિમાં છે એટલે સૂતા છે. સમાધિમાં ખરેખર સમાધિમાં નથી, સૂતા છે. એ સમાધિની જ અવસ્થા છે. જેમ માણસ નિર્વિકલ્પ સમાધિમાં જાય તો કાંઈ અનુભવ ના થાય ને, એ અને આ સુષુપ્તિ અવસ્થા બે સરખી જ છે. પણ પેલી નિર્વિકલ્પ સમાધિમાં શું છે, બોલો એ જે સમાધિમાં બેઠેલો છે એને ખબર છે કે હું છું. જેને અહીંયા આ માણસને એ ખબર નથી કે હું અત્યારે ઊંઘી રહ્યો છું, એવું પણ એને ભાન નથી. જાગ્યા પછી એમ કહી શકે કે આહા બહુ સરસ ઊંઘ આવી ગયો. જાગ્યા પછી માણસ કહે કે બહુ સરસ ઊંઘ આવી ગઈ.
કંઈ સ્વપ્ન પણ હતું નહીં, બહુ સરસ સુંદર મજાની ઊંઘ આવી ગઈ. એ જાગ્યા પછી કે છે થાય છે શું કે માણસ આખો દિવસ ને રાત ધોળાધોળી કરે છે. એવી ધોળાધોળીની ચાલતી હોય છે કે પેલો મજૂર હોય ને, સવારથી સાંજ મજૂરી કરે અને પછી સાંજેની કેવી હાલત થઈ જાય, થાકીને લોસપોસ થઈ જાય. એવી કંઈક દરેક માણસની હાલત છે. ભલે આમ કંઈ મજૂરી કરતા નથી, પણ એટલા બધા બોજા લઈને ફરે છે. એટલે કે તમે શું કરો છો? તો કે હું તો રિટાયર છું. પણ તમે સાંજે થાકી કેમ જાઓ છો? એટલો બધો બોજો લઈ લે. ઘરનો, ગામનો, દેશનો, દુનિયાનો બધો બોજો લઈને ફરે. ઓનું શું થશે ને ઓનું શું થશે, બધાની ચિંતા એને કરવાની. પોતે કંઈ કરી શકે એમ નથી, છતાંય માત્ર ને માત્ર ચિંતા કરવી. એટલે ઘરમાં કંઈક તકલીફ થાય તો બધી તકલીફ એને જ થાય. બીજાને તો થતી થાય, પણ એણે કાંઈ કર્યું નથી, એ પોતે એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, પણ માત્ર જોવા માત્રથી જ એ પોતે દુઃખી થાય છે. તો આ સવારથી સાંજ દુઃખી દુઃખી દુઃખી, જ્યાં જાય ત્યાં દુઃખી. રોડ ઉપર હાલે તોય દુઃખી, મંદિરમાં જાય તોય દુઃખી, કે ભગવાન પાસે જાય ત્યારે જ માત્ર સુખ છે. વળી બહાર નીકળ્યા ત્યાં વળી પાછું દુઃખ ચાલુ થઈ ગયું. દુઃખી 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 ચાલે જ રાખે. આખા દિવસનો માણસ થાકી જાય અને પછી સૂઈ જાય. આ ઊંઘમાં શું થાય છે કે જે કંઈ એનો બોજો હોય ને, આખો પોતાના માથે લઈને જે ફરે છે ને બોજો, એટલે ઘણી બધી એની ઈચ્છાઓ હોય, ઘણી બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય, ઘણા બધા લોકો એને કંઈક કહી દીધું હોય, તો આખા દિવસ દરમિયાન એ માણસ થાકીને લોસપોસ થઈ જાય. એટલે ભગવાને એને સરસ મજાનો એક ચાન્સ આપ્યો કે જો સુષુપ્તિ ના હોત ને તો માણસ જીવત નહીં. કે માણસ રોજ થાકી જાય અને કેટલોક થાક સહન કરવો. એટલે ભગવાને એને એક ઊંઘ આપી દીધી. સૂઈ જાય ને બધું એક બાજુ, ગમે એટલો બોજો હોય ને બધો બોજો ખલાસ થઈ જાય. કાંઈ ચિંતા નહીં ને સૂઈ જાય. એટલે કોઈ પ્રકારની ચિંતા નહીં. અને એટલે માણસ લોકો સત્સંગમાં, કથામાં શાંતિ થાય ને સૂઈ જાય, ત્યાં પણ સૂઈ જાય. સુષુપ્તિની અંદર શું છે? કોઈ પણ પ્રકારનો બોજો નથી. કેમ? મન છે જ નહીં. એટલે સુખે નથી ને દુઃખે નથી, કરતાય નથી ને ભોગતાય નથી, સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, અને માત્ર અજ્ઞાન છે. અજ્ઞાન. હું છું એ એને ખબર નથી, હું કોણ છું એ ખબર નથી, માત્ર અજ્ઞાન. પણ થાય છે શું કે જ્યારે માણસ આવી અવસ્થામાં પહોંચી જાય, એટલે જ્યારે મન શાંત થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય, આ બધું શાંત થઈ જાય ને, ત્યારે આત્મા પોતાની જાતને એ જે સુખ સ્વરૂપ છે એનો અનુભવ કરાવે. ભલે આપણે આંખો બંધ કરી રાખી હોય, પણ બરફને તમે અડો તો ઠંડક તો લાગવાની જ છે ને. તમે આંખ ખોલીને અડો કે બંધ રાખીને અડો, પણ તમે અડો તો લાગવાની છે. એમ સુષુપ્તિ અવસ્થાની અંદર શું થાય છે કે કોઈ શરીર નથી, સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, પણ મન શાંત થઈ જાય છે. અને શાંત મનની અંદર એ પેલું જેમ કહેવાય કે પેલું આત્માનું પ્રતિબિંબ પ્રગટ થાય છે. એટલે આત્માનું સ્વરૂપ જાણે કે એ સુખનો અનુભવ. કેમ કે આત્મા પોતે સુખ સ્વરૂપ છે. એટલે આત્મા એને શું કરે છે? સુખનો અનુભવ કરાવે છે. પણ પેલો અનુભવીતા નથી ત્યાં. પેલો સ્લીપર નથી ત્યાં. સ્લીપર તમને કદાચ ખબર હશે, અને સારું છે સ્લીપર ચાલતા નથી. એટલે સ્લીપર પેલી રેલવે લાઈન હોય ને, એ પાટાની નીચે જે પેલા લાકડાના પાટિયા નાખ્યા હોય ને એને સ્લીપર કહેવાય. એ સ્લીપર એટલે સારું છે કે ચાલતા નથી. તો સ્લીપર ચાલવા મળે તો રેલવે રીએ નહીં. એ સ્લીપર ખરેખર એ સ્લીપર નથી. પણ જે માણસ સૂતો છે એને ખબર નથી કે હું સૂતો છું. સંપૂર્ણપણે અજ્ઞાન છે. ત્યાં કોઈ જ્ઞાન નથી, કોઈ પણ પ્રકારનો અનુભવ નથી. અને થાય શું? આવા સ્થાનમાં આત્માનું સ્વરૂપ પ્રગટ થાય. એટલે શું થાય? એને સુખનો અનુભવ થાય. પણ એને ખબર નથી કે હું મુક્ત છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. એ જ્ઞાન નથી, એનું અજ્ઞાન. એટલે પેલું કારણ શરીર ત્યાં રહેલું છે. અજ્ઞાન એટલે કારણ શરીર, પેલું અજ્ઞાન રહેલું છે. એટલે અહીંયા શું કહે છે? એ કારણ શરીરાભિમાની. એ કારણ શરીર સાથે એનું અભિમાન છે. અર્થાત અજ્ઞાન તો એમને એમ જ છે. અજ્ઞાન તો જાય નહીં.
તો માણસ સૂઈ જાય તો અજ્ઞાન ન જાય, સુખનો અનુભવ થાય. આ કેવો અનુભવ છે કે પેલો બોજો એક બાજુ રાખ્યો હોય ને, કોઈ માણસ હોય પર્વત ઉપર ચડતો હોય મોટો પથ્થર લઈને, આ તમે હિમાલયમાં જો જાઓ તો તમને અનુભવ થશે. તમે તમારો એક થેલો ઉપાડજો તમને ખબર પડશે, પણ તમારી સાથે રહેલો જે પોર્ટર હોય એ તમારો સામાન ઉપાડે, સામાન ઉપાડીને તમારી યારે હાઈલે રાખે. પછી એ માણસ છે એ થાક ખાવા ઉભો રહે એટલે શું કરે, પોતાનો સામાન હોય એ એક મોટો પથ્થર હોય એની ઉપર રાખી દે. એ જયારે રાખી દે ને ત્યારે એમ થાય હાશ, તમારો સામાન તમે ઉપાડ્યો હોય ને ત્યાં રાખી દો તો તમને એમ થાય કે હાશ થોડીક વાર સુખ થાય. એ સુખ શેનું છે? એ સુખ જે થાય છે શેનું છે? કોઈ પણ પ્રકારનો બોજો નથી એનું સુખ છે. હાશ હવે કાંઈ બોજો નથી. એમ ઊંઘમાં પણ શું છે? કોઈ પણ પ્રકારની ચિંતા નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, એટલે હાશકારો થાય અને સુખનો અનુભવ થાય. આત્માનું સુખ જાણે કે ત્યાં પ્રગટ થાય છે, પણ આત્માની ઓળખાણ પ્રગટ નથી થતી. એ માણસ ઓળખી નથી શકતો કે આત્માનું સુખ છે, આ આત્મા છે, કેમ કે અજ્ઞાન રહેલું છે. તો જ્ઞાન વગર અજ્ઞાન જાય જ નહીં, એટલે અજ્ઞાન તો રહેલું જ છે. અને એક બહુ સારી વાત છે કે ઊંઘ ગમે એની હોય, મજૂરની ઊંઘ હોય, કોઈ શેઠની ઊંઘ હોય, કોઈ પુરુષની હોય, સ્ત્રીની હોય, બ્રાહ્મણની હોય, કોઈ પણ વ્યક્તિની ઊંઘ હોય, જ્ઞાનીની હોય કે અજ્ઞાનીની હોય, બધાની ઊંઘ સરખી. એવું નથી કે જ્ઞાની સુઈ જાય તો એને પાછું ઊંઘમાં જ્ઞાન હોય છે. જ્ઞાનીને જ્ઞાન જાગ્રત અવસ્થાનું છે, એટલે જ્ઞાન તો એને પ્રાપ્ત થઈ ગયું છે, બરાબર છે, પણ ઊંઘમાં સુષુપ્તિ અવસ્થા તો કુદરતે બનાવેલી છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોવાને કારણે એને કહેવાય છે પ્રાજ્ઞ, પ્રકર્ષેણ અજ્ઞ. એની પાસે શું છે? માત્ર એક અજ્ઞાન છે. શું? સ્વરૂપનું અજ્ઞાન છે. જાગ્રતમાં તો કેટલું અજ્ઞાન છે. માણસ જેવો જાગે ને એટલે અજ્ઞાનના ઢગલા જ થવા માંડે. કેમ? એને કાંઈ ખબર નથી, કોઈ વસ્તુની. એને જે કંઈ થોડું ઘણું જ્ઞાન છે એટલું જ છે, બાકી કાંઈ ખબર નથી. એને તમે પૂછો કે આજ રાજકોટમાં કેટલી ફ્લાઇટ આવવાની છે, તો ખબર નથી. અચ્છા, અમદાવાદમાં આજ કેટલી ટ્રેન આવવાની છે, ખબર નથી. અચ્છા, આજ નવજીવન એક્સપ્રેસ એ રાઈટ ટાઈમ છે કે મોડી છે, ખબર નથી. અમેરિકામાં આજે ન્યુયોર્કની અંદર શું થઈ રહ્યું છે, ખબર નથી. તો જાપાનમાં શું થઈ રહ્યું છે એ ખબર નથી. તો કાંઈ ખબર નથી, ખબર નથી, ખબર નથી. અજ્ઞાન તો કેટલું બધું છે. અને એ માણસને ખબર છે પાછું કે મને ખબર નથી, એનું એને જ્ઞાન છે. એટલે અજ્ઞાનનું પણ એને જ્ઞાન છે. તો એ પણ એક પ્રકારનો બોજો છે એની ઉપર કે મને કંઈ ખબર નથી પડતી, મને કંઈ આવડતું નથી, મારામાં કંઈ આવડત નથી. એટલે એ પ્રકારનું પણ દુઃખ છે. સ્વપ્ન અવસ્થામાં એવું કાંઈ નથી, મને કંઈ ખબર નથી પડતી, હું અજ્ઞાની છું, એ અજ્ઞાન પણ નથી. એટલે નિરાશ છે, કાંઈ છે નહીં. એક છે સ્વસ્વરૂપનું અજ્ઞાન, આટલું છે. અને સ્વસ્વરૂપનું અજ્ઞાન માત્ર હોવાને કારણે એને કારણ શરીરાભિમાની પ્રાજ્ઞ. પ્રાજ્ઞ એટલે પ્રકર્ષેણ અજ્ઞ. અજ્ઞ છે પણ કે પ્રકર્ષેણ, ખૂબ સારી રીતે અજ્ઞ છે. એટલે એને બીજું કોઈ એને અજ્ઞાન નથી. અત્યારે સ્વપ્નની અંદર, સુષુપ્તિની અંદર ખૂબ નિરાશ છે, બીજું કોઈ અજ્ઞાન નથી. એને કઈ એને જાણવાની ઈચ્છા પણ નથી, કોઈની પોતાની ઈચ્છાઓ પણ નથી. ઈચ્છા રાહિત્યની સ્થિતિ છે, કેમ કે મન જ છે નહીં, એટલે સુખે નથી ને દુઃખે નથી. એને જે જાગ્રત અવસ્થા દરમિયાન જે વિષયોનું જે સુખ છે, સ્વપ્નમાં કોઈ વિષયોનું સુખ નથી, કોઈ દુઃખ નથી, ઘરની કોઈ ચિંતા નથી, છોકરાની એ ચિંતા નથી. ને છોકરાની ચિંતા આખો દી એને થાય કે આ મારો દીકરો શું કરશે, આમ કરશે, તેમ કરશે, એની કાયમ ચિંતા થતી હોય. કાંઈ સુષુપ્તિમાં કાંઈ કોઈ વસ્તુ છે નહીં, બસ નિરાશ. અને પછી શું થાય? જાગે એટલે ફ્રેશ, બોજો ઉતરી ગયો. વળી પાછો બીજો દિવસ થાય ને વળી પાછો સવારથી પાછો બોજો ચાલુ થઈ જાય, સાંજ સુધી પાછો બોજો ચાલે. અને ભગવાન વળી પાછો રાત્રે એને સુવડાવી દે, વળી બોજો ઓછો થઈ જાય, વળી સવાર પડે ને પાછું ચાલુ. આમ દિવસો વર્ષો પસાર થઈ જાય, જિંદગી આખી પસાર થઈ જાય, અનેક જન્મો પસાર થઈ જાય, પણ અજ્ઞાન ચાલુ ને ચાલુ રહે છે. રોજ સુષુપ્તિની અંદર એને સુખનો અનુભવ થાય છે, પણ પેલું અજ્ઞાન રહેલું છે. એટલે આત્મા શું છે એને ખબર નથી પડતી, પણ પેલો આત્માનો અનુભવ રહેલો જ પાછો. આત્માનો અનુભવ છે, પણ આત્મા શું છે એ ખબર નથી. કેમ અનુભવ છે?
ખરેખર અનુભવ નથી. ક્યાં પેલો અનુભવીતા જ નથી ત્યારે તો અનુભવ છે નો. પણ આત્મા જાણે કે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે, અને આત્માનું સ્વરૂપ જ્યાં તો સુખનો અનુભવ અવશ્ય થાય. એટલા માટે જ એ સવારના પોરમાં માણસ વહેલા ઉઠીને ધ્યાનમાં બેસે અને પછી કહે કે આ ધ્યાનમાં મને સુખનો અનુભવ થયો. પણ ધ્યાનમાં પાછા અજ્ઞાની હોવાને કારણે એને ખબર નથી પડતી કે આત્માનું સુખ છે. ધ્યાનમાં સુખનો અનુભવ થયો એટલી ખબર છે. અજ્ઞાની હોવાને કારણે એને ખબર નથી કે આત્માનું જ સુખ છે. તો આત્માનું સુખ છે. આત્મા એ સુખ સ્વરૂપ જેવું નહીં. આપણે એમ કહીએ કે જ્યાં પાણી હોય ત્યાં ભીનું થાય, બરોબર ને? જો અહીંયા પાણી હોય તો ત્યાં ઠંડક હોય, બરફ હોય ત્યાં ઠંડક હોય, પાણી હોય ત્યાં ઠંડક હોય, એ તમે કહી શકો. એમ આત્મા પોતે સુખ સ્વરૂપ હોવાને કારણે જ્યાં પણ આત્માની અભિવ્યક્તિ પ્રગટ થાય ત્યાં સુખ રહેલું છે. પણ દિવસ દરમિયાન આપણે પેલું જેમ સામેથી પવન આવતો હોય એટલે તમે બસમાં બેસો ને તો બસમાં બહુ ગરમી થાય. કેમ કે બસ જે દિશામાં હાલતી હોય ને એમાં પાછળથી જ પવન આવતો હોય એટલે તમને બસમાં બહુ ગરમી થાય. પણ બસ છે પવનની સામેની દિશામાં ચાલે તો તમને પવનનો અનુભવ થાય કે હા પવન આવે છે ખરો. એમ દિવસ દરમિયાન શું છે કે પેલું દુઃખ એટલું બધું પેલું આવતું હોય છે માણસને અનેક પ્રકારનું, એટલે આત્માનું જે સુખ છે એ દબાઈ જાય છે. સ્વપ્નની સુષુપ્તિ અવસ્થાની અંદર એકદમ મન શાંત થઈ જાય છે એટલે આત્માના સુખનો અનુભવ થાય છે. પણ અનુભવીતા ન હોવાને કારણે એ જાગ્યા પછી એવું કહે છે સુખેન અહમ સ્વાપ્તઃ, હું સુખેથી સૂતો. બહુ ઊંઘમાં સુખ છે એટલે જ બધા સૂઈ જવા માટે બધા તૈયાર છે. કોઈને એવું નથી થતું કે લે આજે સૂવું પડશે. કોઈથી કોઈ કીધું આટલા વર્ષોની અંદર જો સ્કૂલે જવું પડતું હોય ત્યારે છોકરાઓ એવું કહેતા હોય કે આજે સ્કૂલે જવું પડશે. નોકરીએ જતા હોય તો એમ કે આજે નોકરીએ જવું પડશે. આ નોકરો છૂટતું જ નથી, આજે નોકરીએ જવું પડશે. રસોઈ કરવાવાળા બહેનોને એમ કે આજે રસોઈ કરવી પડશે. પણ કોઈ દિવસ કોઈ એમ કીધું કે લે આજે સૂવું પડશે? ના, એમ કોઈ નહીં. કેમ? સુષુપ્તિમાં સુખ છે એટલે બધા સુવા માટે ગમે ત્યાં તૈયાર છે. ગમે ત્યાં બસમાં બસ ચાલુ થઈ નથી કે સુઈ જાય માણસ તરત જ. ઘણાને એવું હોય કે બસ ચાલે ને જેમ બસ ચાલે એમ એનું ઊંઘ ચાલે. બસ ઉભી રહી એટલે એની ઊંઘ ઉડી જાય પાછી. જેવી બસ ચાલુ થાય એટલે એના ઝોકા ચાલુ થઈ જાય. બસ ઉભી રહી એટલે એની ઊંઘ ઉડી જાય. રામાયણ કથા ભાગવત કથા ચાલતી હોય બપોરે બરાબર જમીને જાય, છોકરાને પણ નાનકડાને ભેગો લેતા જાય, ગૂંથવાનું પણ ભેગા લેતા જાય અને બરાબર પેલો મંડપ હોય એનો એક બરાબર થાંભલો પકડીને બરોબર વાહે ટેકો રાખીને બેસી જાય. સુષુપ્તિ. ત્યાં પણ માણસ સૂઈ જવા તૈયાર છે. કેમ? એમાં સુખ છે. કોઈને એમ નથી થતું કે આજે સૂવું નથી. બધાને સુખ ગમે છે. કેમ? એમાં સુખ રહેલું છે. સુષુપ્તિ બધાને ગમે છે કેમ કે એમાં સુખ છે. પણ અજ્ઞાન એ તો ચાલુ જ રહેવાનું છે. તો ભગવાને ટેમ્પરરી રિલીફ આપ્યું છે કે ભાઈ માણસને કંઈક ટેમ્પરરી તો કંઈક રિલીફ આપો. એટલે 6-8 કલાક માટે રોજ માણસ સૂઈ જાય એટલે પાછો એને સુખનો અનુભવ થઈ જાય. વળી પાછી હવા બરાબર ભરાઈ જાય. આપણે એમ કહીએ ને કે હવા બરાબર ભરાઈ ગઈ, વળી પાછી બીજે દિવસે ગાડી હાલે, વળી સાંજ સુધીમાં થાકી જાય એટલે વળી પાછું 6-8 કલાકનો ભગવાને કમ્પલસરી આરામ આપી દીધો સુઈ જા. એટલે એ માણસ સૂતા વગર રહી ન શકે, એને સૂવું જ પડે. મન થાકી જાય એટલે સૂઈ જાય. સુખનો અનુભવ. પણ ખરેખર ત્યાં પણ શું છે? કારણ શરીરાભિમાની આત્મા. એ આત્માને કારણ શરીરની સાથે તાદાત્મ્ય અર્થાત અજ્ઞાન માત્ર છે અને એને પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે. એને પ્રાજ્ઞ કહેવાય છે. અચ્છા, હવે આ એવું કહ્યું હતું કે કારણ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત અવસ્થાત્રય સાક્ષી પંચકોશાતીત સન. પંચકોશાતીત સન. તો એ પંચકોશથી જુદો છે. તો કહે છે કે આ પંચકોશ વળી કોણ છે? જુઓ, એ કહે છે પંચકોશાહ કે અન્નમય
પ્રાણમયઃ મનોમયઃ વિજ્ઞાનમયઃ આનંદમયઃ ચ ઇતિ. આ 5 કોષ કહેવાય છે. કોષ એટલે ઢાંકે, જેને ઢાંકે એને કોષ કહેવાય. કયા કોષ છે? તો કે છે અન્નમયઃ, પ્રાણમયઃ, મનોમયઃ, વિજ્ઞાનમયઃ અને આનંદમયઃ. આ કોષ શું કરે છે? આત્માને ઢાંકી દે છે. આત્માનું જે સાચું સ્વરૂપ છે ને એ ખબર નથી પડવા દેતા, અને એટલે એને કોષ કહેવાય છે. આમ તો આપણે એમ કહીએ કે સૂર્ય કોઈ દિવસ કોઈથી ઢંકાય, કોઈની તાકાત છે કે સૂર્યને ઢાંકી દે, પણ નાનકડી વાદળી એ સૂર્યને ઢાંકી દે. નાનકડી વાદળીમાં તાકાત છે કે સૂર્યને ઢાંકી શકે? નથી. પણ છતાંય આપણા દ્રષ્ટિકોણથી આપણે જ્યાં હોઈએ ત્યાંથી આપણે જોઈએ, અને જો આપણે આ દ્રષ્ટિ મર્યાદાની અંદર જો એ વાદળું આવી જાય તો એ વાદળું સૂર્યને ઢાંકી દે. પણ આવો મહાન સૂર્ય એ આવડા નાનકડા વાદળાથી ઢંકાય? ન જ ઢંકાઈ શકે. એમ આવો મહાન આત્મા, જે આત્મા આકાશનું પણ કારણ છે, જે આખી સૃષ્ટિનું જે કારણ છે, એને આ કોષ ઢાંકી શકે? તો કે ના, ઢાંકી ન શકે. પણ છતાંય જાણે કે ઢંકાઈ જાય છે. જેમ વાદળું સૂર્યને ક્યારેય ન ઢાંકી શકે, પણ જાણે કે થોડા સમય માટે ઢંકાઈ ગયો હોય એવું લાગે છે. એ જ રીતે અહીંયા પણ આ 5 કોષ છે, શું કરે છે? આત્માને જાણે કે ઢાંકી દે છે. ખરેખર આપણે એવું માનતા હોઈએ કોષ એટલે એની અંદર આત્મા હોય, આત્મા ઢંકાયેલો હોય અને એની અંદર આત્મા હોય એમ. એટલે અન્નમય કોષ ને પ્રાણમય કોષ ને બધા મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, પછી અંદર અંદર આત્મા તમારે જાતું જ જવાનું. જેમ કે ને પેલા રાજા ક્યાં રહે છે? તો મહેલમાં રહે છે. મહેલના 7 દરવાજા છે. પેલો દરવાજો ક્રોસ કરે ને પેલો રાજકુમાર બીજો દરવાજો ક્રોસ કરે ને પછી એમ કરતા કરતા 7મા દરવાજાની અંદર જાય ને પછી ત્યાં રાજા સિંહાસન ઉપર બેઠો હોય. એમ અહીંયા પણ 5 કોષ રહેલા છે. એક કોષનું ભેદન કરે, પછી બીજા કોષનું ભેદન કરે, પછી એ તોય હજુ આત્માનું દર્શન ન થાય, ત્રીજા કોષનું ભેદન કરે તોય આત્માનું દર્શન ન થાય, ચોથા કોષનું ને 5મા કોષનું. 5 કોષનું જયારે માણસ ભેદન કરે પછી આત્માના દર્શન થાય. આ બધી સામાન્ય જે પુસ્તિકાઓની અંદર આવું ભાષાંતર તમને વાંચવા મળશે. અને પછી માણસ જાતે વાંચીને મનમાં નક્કી કરે કે આવા કંઈક કોષ હશે કે જેની અંદર આત્મા રહેલો છે. એટલે અન્નમય કોષનું ભેદન કરવાનું, એટલે ધ્યાનમાં બેસીને અન્નકોષનું ભેદન કરવાનું. એટલે પેલા ધ્યાનમાં બેસીને કે મેં અન્નકોષનું ભેદન કર્યું. અચ્છા, એટલે કહેવાવાળા બી મહાન, સુનનેવાળા બી મહાન, એના જેવું. અન્નમય કોષ એ આ 5 કોષ જે છે એમાં સૌથી પહેલા વાળા કહે છે કે આ અન્નમય કોષ શું છે? જો એટલે પેલા પ્રશ્ન છે અન્નમય કહ અન્નરસે નૈવ ભૂત્વા અન્નરસેન એવ વૃદ્ધિમ પ્રાપ્ય અન્નરૂપમ પૃથિવ્યામ યદ વિલીયતે તદ અન્નમયઃ કોશઃ સ્થૂલ શરીરમ. પેલા આપણે સ્થૂળ શરીરની જે ચર્ચા કરી હતી ત્યારે આપણે જોયું હતું કે સ્થૂળ શરીર એટલે શું? તો કે છે પંચીકૃત પંચમહાભૂતૈહિ કૃતમ સત્કર્મ જન્યમ. ત્યારે આપણે જોયું હતું એને સ્થૂળ શરીર કહેવાય છે. અહીંયા પણ સ્થૂળ શરીર એમ કહે છે, પણ ત્યાં સ્થૂળ શરીર એટલે આપણે જાગૃત અવસ્થામાં જે અનુભવીએ છીએ એ સ્થૂળ શરીર. અહીંયા જે સ્થૂળ શરીરની જે ચર્ચા છે એ કહે છે કે માણસનું સ્થૂળ શરીર સાથેનું જે તાદાત્મ્ય છે એને અન્નમય કોષ કહે છે. અન્નમય કોષ એટલે શું? સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય. તાદાત્મ્ય એટલે હું સ્થૂળ શરીર છું. એટલે કોઈ એવું નથી કહેતું દુનિયામાં કે હું સ્થૂળ શરીર છું, પણ બધા એમ કે હું જાડો છું, હું પાતળો છું, હું લાંબો છું, હું ગોરો છું, હું કાળો છું. આ સ્થૂળ શરીરના જે ચિહ્નો છે
એ માણસ પોતાની ઉપર ઓઢી લે અને એવું માને કે હું જાડો છું. જાડું તો શરીર છે, પણ શું કે હું જાડો છું. હું પાતળો છું, પાતળું તો શરીર છે, તો હું પાતળો છું. આ જે સ્થૂળ શરીર સાથેનું જે તાદાત્મ્ય છે એને કહેવાય અન્નમય કોશ. હવે કે છે કે આ અન્નમય કોષ જે છે એ શું છે? અન્નમય કોષ ખરેખર શું છે? તો કે છે કે જે સ્થૂળ શરીરની જે આપણે વાત કરી હતી એ જ વસ્તુ હવે અહીંયા સમજાવે છે. અન્ન રસેન એવ ભૂતવા. જે સ્થૂળ શરીરની સાથે આપણે તાદાત્મ્ય કરીએ છીએ એ સ્થૂળ શરીર ખરેખર શું છે? તો કે છે અન્ન રસેન એવ ભૂતવા. આ સ્થૂળ શરીર જે છે અન્ન રસથી ઉત્પન્ન થયેલું છે. સ્વાભાવિક છે કે અન્ન રસથી ઉત્પન્ન થયું છે એટલે શું? જ્યારે આ પૃથ્વીમાંથી બધી ઔષધિઓ ઉત્પન્ન થાય, ઔષધિભ્યો અન્નમ અન્નાત પુરુષ. તો અન્ન ઉત્પન્ન થાય એ જે માએ એ અન્ન ખાધેલું હોય અને પેટમાં એ પેલો જે જીવ જે છે એ માના ગર્ભમાં બેઠો બેઠો શું કરે? એમાંથી પોષણ લીધે રાખે. એની માએ શું ખાધું છે? અન્ન ખાધું છે, એમાંથી એ પોષણ લે છે. પછી અસ્થિ, પછી જાયતે, પછી જન્મ થાય, પછી એ માના દૂધમાંથી એ બાળક મોટું થાય. તો એ માનું દૂધ જેમાંથી બને છે? એની માએ જે અન્ન ખાધું છે એમાંથી જ દૂધ બન્યું, એટલે એ પણ અન્નમાંથી જ છે. પછી પોતે ખાતા પીતા શીખશે એટલે પછી પોતે દાળ ભાત શાક રોટલી બધું મંડશે ખાવા. દાળ ભાત શાક રોટલી શેમાંથી બન્યા? અન્નમાંથી. તો આ સ્થૂળ શરીર જે છે અન્ન રસેન એવ ભૂતવા. જે આ સ્થૂળ શરીર જે અન્ન રસમાંથી બનેલું છે, અન્ન રસેન એવમ વૃદ્ધિમ પ્રાપ્ય. અન્ન રસથી જ એની વૃદ્ધિ થાય છે. અને અન્ન રૂપમ પૃથિવ્યામ યદ વિલીયતે. અને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે શું થાય છે? આ શરીર એ પૃથ્વીમાં મળી જાય છે. માણસ મૃત્યુ પામે એટલે શું કરે કે એને હવે અગ્નિદાહ આપી દો એટલે એ શું થઈ જાય છે? એટલે રાખ. રાખ એ શું છે? પૃથ્વી છે. તો અન્નરસમાંથી જ ઉત્પન્ન થયું છે, અન્નરસનું બનેલું છે, એમાંથી જ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતે એ પૃથ્વીની અંદર જ મળી જાય છે. અને એટલા માટે જ આપણા શરીરને કહેવામાં આવે છે પાર્થિવ શરીર. પૃથ્વીમાંથી બનેલું હોવાને કારણે એને પાર્થિવ શરીર કહે છે. અને જ્યારે પણ તમે જોજો છાપામાં આવે ત્યારે કહે છે પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એ પાર્થિવ એટલે શું? પૃથ્વીમાંથી બનેલો, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલી પૃથા. પૃથ્વીનો પુત્ર એટલે પૃથા પુત્ર એટલે કુંતી છે એવું કહેવાય છે, એનું નામ પૃથા હતું. પૃથા પુત્ર એટલે પાર્થ. પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલું પાર્થિવ. આ શરીરને શું કહેવાય? પાર્થિવ શરીર. એટલે એ જે ઉત્પન્ન થયેલું છે એ શરીર શું કરે છે? એ શરીર જાણે કે કોષ બની જાય છે. કેમ શરીર કોષ બની જાય છે? તો કે એ જે સ્થૂળ શરીર છે એનો જ્યારે આત્માની સાથે સંપર્ક થાય છે એટલે આત્મા પોતાની જાતને સ્થૂળ શરીર માની લે છે. એટલે આ સ્થૂળ શરીર શું એના માટે બની જાય છે? કોષ બની જાય છે. ખરેખર સ્થૂળ શરીર કોષ નથી. મનમાં રહેલી વૃત્તિ કે હું સ્થૂળ શરીર છું એ, પણ એ વૃત્તિ ઉત્પન્ન ક્યાંથી થઈ? આ સ્થૂળ શરીરને લીધે. જો સ્થૂળ શરીર હોત નહીં તો હું સ્થૂળ શરીર છું એવી વૃત્તિ માણસમાં ઉત્પન્ન ન થાય. હું જાડો છું, હું લાંબો છું, હું પાતળો છું, એવું ન થાય ક્યારેય. કેમ કે સ્થૂળ શરીર છે જ નહીં. એટલે ભૂત ક્યારેય લાંબુ ટૂંકું જાડું પાતળું ના હોય, કેમ કે સૂક્ષ્મ શરીર માત્ર છે. ભૂત એવું કઈ ના હોય. કેમ? એમાં સ્થૂળ શરીર છે જ નહીં. એટલે હું જાડો ને હું પાતળો ને હું લાંબો ને હું ટૂંકો એ સૂક્ષ્મ શરીરમાં, એ તો સૂક્ષ્મ શરીરમાં રહેતું નથી. સ્થૂળ શરીર સાથે જ્યારે એ આત્માનું તાદાત્મ્ય થાય ત્યારે હું સ્થૂળ શરીર છું એવું એનામાં એક વૃત્તિ ઉત્પન્ન થાય અને એ પોતાની જાતને આ માત્ર સ્થૂળ શરીર માની જ લે. એટલે એમ જ માને કે હું આ શરીર માત્ર છું, હું શરીરથી જુદો છું, હું ખરેખર આખી સૃષ્ટિની અંદર વ્યાપ્ત છું, ખરેખર આ સૃષ્ટિ મારામાંથી ઉત્પન્ન થઈ છે. એ બધું
સાઈડમાં રહી જાય બધું. કેમ કે પોતાનું તાદાત્મ્ય જ સ્થૂળ શરીર સાથે થઈ ગયું. હવે જ્ઞાન ક્યાં ટકે? જ્ઞાન તો ટકી જ ના શકે ને, કારણ કે પોતાની જાતને એ સ્થૂળ શરીર માને છે, માટે જ્ઞાન ક્યારેય ટકી ના શકે. ઉપનિષદની અંદર પણ આ ચર્ચા આવે છે, તૈત્તરીય ઉપનિષદની અંદર. એટલે અને કે છે અન્નમય. તો મય આપણે જોઈએ પેલા. તો મય એટલે શું? અન્ન એટલે આ પૃથ્વીમાંથી જે અન્ન ઉત્પન્ન થાય છે એ અન્ન, અને એને મયટ પ્રત્યય લાગે. સંસ્કૃતમાં મયટ પ્રત્યય છે, અને પેલો ટ જતો રહીએ એટલે અન્નમય, અને છેલ્લે સ લાગે એટલે અન્નમયસ, અને એમાંથી બંને અન્નમય. જો અન્નમય શબ્દ કેવી રીતે બન્યો? તો કે અન્ન એને પ્રત્યય લાગ્યો મયટ, પેલો ટ નીકળી ગયો એટલે અન્નમય, અને પછી એને પાછો સ લાગે એટલે અન્નમયસ, અને સ નો પાછો વિસર્ગ થઈ જાય એટલે અન્નમય. પ્રથમા એક વચન. અચ્છા, હવે આ મયટ પ્રત્યે કોને લાગે? મયટ શામાં કાલે અન્નમય કેમ બન્યું? અન્નમય તો મયટ લાગ્યો શું કામે? બધાને મયટ પ્રત્યે ન લાગે. તો કે મયટ પ્રત્યે છે ને બે વસ્તુને લાગે. એક તો પ્રાચુર્યાર્થે અને પરિણામાર્થે, વિકારાર્થે. પ્રાચુર્યાર્થે એટલે શું? એની અંદર પ્રચુર માત્રામાં હોય ત્યારે આપણે એને કહીએ અન્નમય. જેવી રીતે આપણે કહીએ લોહમય. લોહમય એટલે લોખંડ જેમાં મોટા ભાગે રહેલું હોય એને કહેવાય લોહમય. મયટ પ્રત્યે એને લાગે. નેઇલ કટર છે તો એને શું કહેવાય? લોહમય. મયટ પ્રત્યે હંમેશા એમાં લાગે પ્રાચુર્યાર્થે અથવા તો વિકારાર્થે. અહીંયા મુખ્ય વિકારાર્થે છે, કેમ કે અન્નમય અન્નનું તો બનેલું છે, પણ એમાં પણ પાછો વિકાર આવે છે. એટલે એ પ્રાચુર્યાર્થે અને વિકારાર્થે મયટ પ્રત્યે લાગુ પડે છે. હવે તૈત્તરીય ઉપનિષદની અંદર બહુ સરસ ચર્ચા આવે છે આની પણ, અને ત્યાં ચર્ચામાં કહે છે, શું કહે છે કે પેલો જે ભૃગુ છે એ વારુણી પાસે જાય છે, એમના ગુરુજી પાસે, ઋષિ વારુણી પાસે જાય છે, અને જઈને કહે છે અધિહિ ભગવો બ્રહ્મેતિ. એ ભગવાન તમે મને બ્રહ્મનો ઉપદેશ આપો. અધિહિ ભગવો બ્રહ્મેતિ, તમે મને બ્રહ્મનો ઉપદેશ આપો. સતપો તપ્યત સતપસ્તપ્વા, એ બધું આવે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ વિસંવિશંતિ તદ્વિજિજ્ઞાસસ્વ તતો બ્રહ્મેતિ. આ બ્રહ્મ છે. પેલા કહે છે કે તમે મને બ્રહ્મનો ઉપદેશ આપો. તો કે બ્રહ્મ શું છે? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ. તો યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ બધા ભૂતો ઉત્પન્ન થયા. યેન જાતાની જીવંતિ, જેમાં આ બધા ભૂતો જે છે, જેમાં આ બધા ભૂતો જીવી રહ્યા છે. યેન જાતાની જીવંતિ યત પ્રયંત બી સંવિશંતિ, વિશંતિ પ્રવિશંતિ, અને જ્યારે પ્રલય થાય ત્યારે આ બધા ભૂતો જેમાં પ્રવેશ કરે છે તતો બ્રહ્મેતિ, એને તું બ્રહ્મ જાણ. આશા ફરીથી એ કહે છે કે તમે મને ઉપદેશ આપો, હજુ સમજાણું નહીં. એટલે કે છે એ બ્રહ્મ શું છે? એ બ્રહ્મ જ આત્મા છે, એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. અચ્છા, એટલે સૌથી પહેલા નથી સમજાતું, એટલે એને કહે છે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, તું અન્ન જે છે ને એને જ બ્રહ્મ જાણ. અન્ને ન જીવંતી, આ બધું જે છે અન્નથી જ બધું જીવન છે, એટલે અન્નને તું જ બ્રહ્મ જાણ. એટલે પેલું હા પેલા વૈજ્ઞાનિક જેવું નથી. પેલા એક વૈજ્ઞાનિકને શું કંઈક એને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે યુરેકા 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 કરીને કૂદકા મારવા માંડ્યો, અને પછી આખા ગામમાં દોડા દોડી કરી, યુરેકા યુરેકા યુરેકા. કેવી રીતે ખબર છે? પાટલું ને નહોતું પહેર્યું એને, યુરેકા યુરેકા યુરેકા. પાટલું એટલા માટે કે વિદેશી એટલે. અચ્છા, તો પાટલું પહેર્યા વગર એ યુરેકા યુરેકા, એને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થયું.
અહીંયા આ ભૃગુને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એના ગુરુજી એને જ્ઞાન આપે છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નાદ્યૈવ ખલ્વિમાની ભૂતાની જાયંતી અન્નેન જીવંતી. તો બધું અન્નમાંથી જ ઉત્પન્ન થાય છે, અને અંતે માણસ જે છે એ અન્નમાંથી ઉત્પન્ન થયો છે, અને અંતે શેમાં સમાઈ જાય છે? પંચમહાભૂતમાંથી આ માણસ ઉત્પન્ન થયો છે, અને અંતે પંચમહાભૂતમાં સમાઈ જાય છે. એટલે ભૃગુને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પણ એને એવા ગુદગા ન માર્યા. એને શું કર્યું? સતપો તપ્યત સતપસ્તપ્વા. તો એને તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરી એટલે વિચાર કર્યો કે વાત સાચી કે આપણું શરીર જે છે અન્નમાંથી ઉત્પન્ન થાય છે, એ વાત સાચી, પણ આ શરીરની અંદર આ પ્રાણ રહેલા છે એનું શું? આપણે ભૂખ લાગે છે, તરસ લાગે છે, કયા સ્થૂળ શરીરને થોડી ભૂખ તરસ લાગે છે? ભૂખ તરસ તો આપણી અંદર રહેલી છે. તો જો સ્થૂળ શરીરને ભૂખ તરસ લાગતી હોય તો માણસ મરી જાય પછી એને ભૂખ તરસ લાગે છે? તો ના, ભૂખ તરસ તો એને નથી લાગતી. એક વખત માણસ મૃત્યુ પામે પછી એ શરીરને ભૂખ અને તરસ છે નહીં. એનો અર્થ એ શું થયો કે આ ભૂખ અને તરસ લાગે છે કોઈ બીજો છે. એટલે પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ. ફરીથી પાછો જાય છે કે તમે મને જ્ઞાન આપો, તમે મને કહ્યું હતું કે આ અન્ન છે એ જ બધું છે, પણ મને એમ લાગે છે કે આ ભૂખ તરસ વગેરે બધું છે એ કંઈક જુદું છે. ત્યારે ગુરુજી કહે છે પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. એને કહે છે કે પ્રાણને તું બ્રહ્મ માની લે, પ્રાણ છે એ બ્રહ્મ છે. ફરીથી જાય છે, ફરીથી વિચાર કરે છે, ફરીથી એને એમ થાય છે કે હારું આ પ્રાણ જે છે ભૂખ તરસ લાગે બરાબર છે, ચાલો આપણે કહીએ, પણ મારા સુખ દુઃખનું શું? સુખ દુઃખ પ્રાણને થોડા છે? સુખ દુઃખ તો મનને છે, અને મન છે એ વધારે પાવરફુલ છે પ્રાણ કરતા પણ. એટલે ફરીથી પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેધિ સતપો તપ્યત. પછી શું કે છે? મનો બ્રહ્મેતિ વ્યજાનાત. હવે કે છે કે તું મનને બ્રહ્મ જાણ. ફરીથી એને વિચાર કર્યો, સતપો તપ્યત. પણ ફરીથી એને એમ થયું કે ના, આ મન છે એ પણ ના હોઈ શકે. કેમ? મનમાં બધા સંકલ્પ વિકલ્પ થાય, મનમાં સુખ દુઃખ છે, પણ એની ઉપર બુદ્ધિ રહેલી છે. તો બુદ્ધિ નિર્ણય કરે પછી મનનું હાલતું નથી. એટલે એને એમ થયું કે ના ના, મન છે એને બ્રહ્મ ન કહેવાય, કે એની ઉપર બુદ્ધિ પણ રહેલી છે. એ ફરીથી ગયા તો શું કહ્યું? વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. ફરીથી તપશ્ચર્યા કરી, ફરી ગયું. પછી એમ થયું કે ના ના, અંતે તો બધું જે છે કે શું છે? આનંદ માત્ર છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. અને પછી છેલ્લે શું કહે છે? બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. બ્રહ્મ છે એ છેલ્લે છે. તો આ ચર્ચા તૈત્તરીય ઉપનિષદની અંદર પણ આવે છે. તો અહીંયા પણ શું કહે છે? અન્ન જે છે, અન્ન રસેન એવ ભૂત્વા. પણ એ જે સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીર સાથે જ્યારે માણસનું તાદાત્મ્ય થાય, તાદાત્મ્ય થાય એટલે શું? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે વ્યક્તિ એવું માની લે કે હું શરીર છું, હું જાડો છું, હું પાતળો છું, લાંબો છું. તો શરીર છે એ તો આત્મા છે, એમાં કઈ પ્રશ્ન નથી, પણ આત્મા શરીર નથી. શરીર તો આત્મા જ છે, પણ આત્મા શરીર નથી. ઘડો છે એ માટી જ છે, પણ માટી ઘડો નથી. એમ શરીર છે એ આત્મા જ છે, પણ આત્મા શરીર નથી. એટલે અહીંયા શું કે છે કે આ જે તદ અન્નમય કોશ, આ અન્નમય કોશ છે એ માણસની બુદ્ધિને ઢાંકી દે છે, અને શું કરે છે? એ પોતાની જાતને શરીર માની લે. એટલો જ માની લે કે હું માત્ર શરીર છું, અને એને કહે છે અહીંયા અન્નમય કોશ. તો પછી પ્રાણમય કોશ કોને કહેવો? એનો વિસ્તાર આના પછી છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.